નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી જ આવી રહી છે ઠંડીને લઈને। ઠંડી બાદ આ વર્ષે ઉનાળો પણ આકરો રહેવાનો છે। રાજ્યમાં તાપમાન વધતા ગરમીની શરૂઆત હવે થવા લાગી છે। રાજ્યના 3 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર જોવા મળ્યો। 2 થી 3 ડિગ્રીમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે। સવારે અને સાંજે ઠંડીનો ચમકારો છે। તડકો આવતા ગરમી ડબલ થઈ ગયા છે, એટલે કે ડબલ ઋતુના કારણે બીમારી પણ વધવાની સંભાવના છે। અને હવે વાત જંત્રીના નવા ભાવની। જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપર્સ પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળવાના છે। આજે મુખ્યમંત્રી સાથે તેઓ બેઠક કરવાના છે, જેમાં અમદાવાદ, ક્રેડાઈ સહિત 40 સિટી ચેપ્ટરના પ્રતિનિધિઓ મુલાકાત માટે જશે। જંત્રી 1 મે થી લાગુ કરવા ડેવલપર્સની માંગણી છે। જંત્રીમાં રહેલ વિસંગતતાઓને દૂર કરવાની માંગ છે। એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ન થાય તે રીતે જંત્રી લાગુ કરવા માટે રજૂઆત કરવાના છે। સરકારે 12 વર્ષે જંત્રીના ભાવ વધાર્યા અને ડબલ કરી નાખ્યા, જેનાથી બિલ્ડર્સ નારાજ છે। મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે। સરકારે જંત્રીમાં 100% વધારો કર્યો। રાતોરાત કરાયેલા વધારાથી બિલ્ડર્સ નારાજ થયા છે। રાજકોટમાં ક્રેડાઈની બેઠકમાં જંત્રી વધારાને લઈને નારાજગી વ્યક્ત કરાઈ। ક્રેડાઈની માંગ છે કે જંત્રીમાં વધારો કરતા પહેલા બિલ્ડર્સને 1 મહિનાનો સમય આપવામાં આવે। ઓલ ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખ સુચિત ઉદાણીએ કહ્યું કે સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારવાની જરૂરિયાત કેમ ઊભી થઈ। તેમણે કહ્યું કે 12 વર્ષ બાદ જંત્રી વધે અને તેની સામે વાંધો નથી, પરંતુ એકાએક ડબલ કયા કારણોસર કરાય। આ તરફ અમદાવાદ બિલ્ડર એસોસિએશનમાં પણ નારાજગી જોવા મળી। બિલ્ડર અને કોંગ્રેસ નેતા શશિકાંત પટેલે આ નિર્ણયને સરકારની અણઆવડત ઠેરવી અને આરોપ લગાવ્યો કે કોઈપણ સર્વે વિના જ સરકારે જંત્રીના દર ડબલ કરી નાખ્યા છે। આ મુદ્દે અગ્રણી બિલ્ડર્સ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે। કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું કે જંત્રી વધારાથી મધ્યમવર્ગના લોકોનું ઘરનું સપનું રોડાઈ જશે। જંત્રી વધારાથી બિલ્ડર્સ એટલા માટે ચિંતામાં છે કેમ કે બિલ્ડર્સ ડેવલપર્સે વધુ વ્હાઇટ રકમ એકઠી કરવી પડશે। બાનાખત થયેલા સોદામાં અનેક અસમંજસ સર્જાશે। સ્ટેમ્પ ડ્યુટી વધારે ચૂકવવી પડશે। એફએસઆઈ વધારે ચૂકવવી પડશે। બીજી તરફ ખેડૂતોને જમીન સંપાદન સમયે વધુ વળતર મળશે। જોકે જ્યારે ખેડૂતોને ભાઈએ ભાગ પડે ત્યારે ખાતા અલગ કરશે ત્યારે આર્થિક ભારણ પડશે। બિલ્ડર પર જેટલું ભારણ પડશે તેટલી જ મકાનોની કિંમત વધશે। સામાન્ય નાગરિકોએ ઘર ખરીદવું મોંઘું પડશે। જો કે બીજી તરફ સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી આવક થશે। આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 250 સીએનજી પંપ સંચાલકો હડતાળ પર છે। પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ છતાં ઓઇલ કંપનીઓએ સીએનજી વિક્રેતાઓનું માર્જિન વધાર્યું નથી, જેના પગલે 6 ફેબ્રુઆરી એટલે કે આજ રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 250 જેટલા સીએનજી પંપ એક દિવસ માટે સંપૂર્ણ બંધ રખાશે। સંચાલકો વેચાણ બંધ રાખી વિરોધ નોંધાવશે અને માંગણીનો ઉકેલ નહીં આવે તો 16મી તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પાડશે। સીએનજી પંપોનું માર્જિન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું હોય છે। દર 2 વર્ષે રિટેલ એગ્રીમેન્ટ રિન્યૂ કરવાના સમયે વેપારમાં ખર્ચને ધ્યાનમાં રાખીને માર્જિન વધારવામાં આવતું હોય છે, પણ 2017માં માર્જિનમાં વધારો થયા બાદ આજ સુધી આ વધારો અપાયો નથી। પેટ્રોલિયમ મંત્રાલયને 1 ડિસેમ્બર 2021થી માર્જિન વધારવાના આદેશ આપ્યા હતા। આ સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત અને ખાસ તો સુરતથી જોડાયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ। કીર્તેશ, આજે સીએનજી પંપોની હડતાળ છે, મુખ્ય માંગણી શું છે? માર્જિન વધારવા સહિતની બીજી કોઈ પણ માંગણી છે કે માત્ર માર્જિન વધારવાની જ માંગણી છે? બિલકુલ પંકજ, દક્ષિણ ગુજરાત એટલે ઔદ્યોગિક નગરી કહેવાય છે। સીએનજીનો સૌથી વધારે વપરાશ થતો હોય છે, પણ છેલ્લા 5 વર્ષથી પેટ્રોલિયમ કંપની દ્વારા સીએનજીના
જે ડીલરો છે તેમનું કમિશન અથવા તો કહી શકાય માર્જિન નથી વધાર્યું, તેને લઈને લાંબા સમયની રજૂઆત છે, દ્રશ્ય જોઈ શકાય છે. ચોક્કસ પેટ્રોલ પંપ સંચાલકોએ 1 દિવસની હડતાલનું એલાન કર્યું છે અને જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 16 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે. કારણ કે લાંબા સમયથી માર્જિન અથવા કહી શકાય કમિશનને લઈને રજૂઆત બાદ બી પેટ્રોલિયમ કંપનીઓ તેમના તરફ ધ્યાન નથી આપતી, ત્યારે તેમને આજે આ આંદોલનની ચીમકી સાથેનું 1 દિવસનું આંદોલન શરૂ કર્યું. આપણી સાથે ઘણા બધા સંચાલકો છે, આપણે સીધા વાત કરીશું. ભાઈ, સૌપ્રથમ આપનું નામ, શાના માટે હડતાલ? મારું નામ નીરજભાઈ મોદી. હડતાળ અમારી એટલા માટે છે કે અમે 2017-18માં અમારું કમિશન છેલ્લે વધારવામાં આવેલું હતું અને ત્યાર પછી અમને તે વખતે કહેવામાં આવેલું કે દર 2 વર્ષે તમારું કમિશન રિવિઝન કરીશું. અમે 19-20માં જ્યારે ગયા તો તે વખતે અમને કહેવામાં આવ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર એને અમે સ્ટડીઝ કરવાનું સોંપ્યું છે અને એ સ્ટડીઝ કરીને એ જે સૂચવશે તે પ્રમાણે અમે વધારો કરીશું. તો અમને તે વખતે ટાળી દીધા. ત્યાર પછી કોવિડનો 2 વર્ષનો વિકટ સમય આવ્યો અને તે સમયે અહીંયાથી 1 કિલો ગેસ નહીં વેચવા છતાં અમે માણસોને મોદી સાહેબની અપીલ પર પગાર પણ આપ્યો અને અનાજની કીટ પણ આપીને બધી રીતે સાચવ્યા. તે વખતે પણ કંપનીએ અમને કોઈ ઇન્સેન્ટિવ કે કંઈ આપ્યું નહીં. ત્યાર પછી 2021માં IIM બેંગ્લોરનો રિપોર્ટ આવી ગયો અને 1 નવેમ્બરે MOPNGમાંથી ગાઈડલાઇન્સ આવી ગઈ કે હવે તમે આટલો કમિશન વધારો આપો. પણ એ મુદ્દો આજ દિન સુધી અહીંયા અમલમાં આવ્યો નથી અને આપણે જ્યારે એમ કહીએ કે છે તે આપણી સંસ્કૃતિ એવી છે કે આપણા વડીલો કોઈ ઈચ્છા જાહેર કરે તો તેને હુકમ માનવામાં આવે. તો જ્યારે દિલ્હીમાં મોદી સાહેબ જ બેઠા હોય અને મોદી સાહેબની સરકાર હોય ને ત્યાંથી જો કોઈ ગાઈડલાઇન્સ આવે તો આપણે ગુજરાતના લોકો કેમ નહીં માને? અમે બીજું એ પણ કહેવા માગીએ છીએ કે ગવર્મેન્ટને જો કામ કરવું હોય તો જંત્રી કેવી 1 જ દિવસમાં વધી ગઈ, તો અમારું કામ કેમ 15 મહિનાથી લટકી રહ્યું છે? અમારી બસ માગણી આ જ છે. બિલકુલ 15 મહિનાથી લટકી રહ્યું છે. આપનું નામ, માર્જિન સિવાયની બીજી શું માંગણીઓ? માર્જિન સિવાયની તો બીજી ઘણી બધી માંગણીઓ છે, કારણ કે ઓન બિહાફ ઓફ ગુજરાત ગેસ કંપની અમે લોકો કેશ કલેક્શન કરીને બેંકમાં ભરતા હોઈએ છીએ અને અમે કંપનીને પેમેન્ટ રોજે રોજ કરતા હોઈએ છીએ. તો આજકાલ હવે દરેક બેંકોમાં તમે જાણો છો કે એ લોકોએ એટલા બધા ચાર્જિસ, કેશ હેન્ડલિંગ ચાર્જિસ છે કે પછી રોજના RTGSના ચાર્જિસ છે, એ બધા ચાર્જિસો પણ ઘણા બધા વધારી દીધા છે અને એ પણ અમને લોકોને, કારણ કે અમે ઓન બિહાફ ઓફ ગુજરાત ગેસ કંપની આ પેમેન્ટ કરીએ છીએ, અમે પોતે ટ્રેડિંગ નથી કરતા, તો એ કંપનીએ અમને લોકોને રીઇમ્બર્સ કરવા જોઈએ, એ પણ અમારી એક માંગણી છે. બિલકુલ, કમિશન સાથે અન્ય માંગણીઓ છે. આપનું નામ શું કહેશો? કારણ કે હડતાલને લઈને સૌથી વધારે રિક્ષા ચાલકો હેરાન થઈ રહ્યા છે અને રિક્ષા બંધ થશે તો શહેરના લોકો હેરાન થશે. મારું નામ નીતિન દેસાઈ છે, લલિત મોટર્સ સુરત. અમારી માંગણી છેલ્લા 14 મહિનાથી કમિશન વધારાની ખાસ કરીને છે અને જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસે આદેશ આપી દીધા છે OMCને કે એ લોકોનું કમિશન આ પ્રમાણે વધારવાનું, છતાં પણ હજી સુધી વધાર્યું નથી. એ બાબતે આજે 1 દિવસની 24 કલાકની હડતાલ અમે પાડી છે અને જો માંગણી સંતોષવામાં ન આવે, સાંભળવામાં ન આવે તો 16 તારીખથી અમુદતી હડતાલ પાડવામાં આવશે. બિલકુલ, સરકાર દ્વારા આદેશ આપવા છતાં પણ કંપનીઓ દ્વારા સંચાલકોનું કમિશન વધારવામાં નથી આવ્યું. રિક્ષા ચાલકો પહોંચ્યા છે, રિક્ષાઓની લાઈનો લાગવા મળી છે. આપણે રિક્ષા ચાલકો સાથે વાત કરીશું. રિક્ષા ચાલક છો, શું આપનું નામ? શું કહેશો આજની હડતાલને લઈને? હેરાન થાય છે અત્યારે તો, રિક્ષા એમને પડી છે, ધંધામાં કાંઈ છે નહીં. કેમ રિક્ષા પેટ્રોલ પર નથી ચાલતી? પેટ્રોલ પર ચાલે પણ પેટ્રોલ મોંઘું પડે ને. અત્યારે 5 રૂપિયામાં PRTS બસમાં વૈયા જઈએ, આમાં નહીં બેસે પબ્લિક. બિલકુલ, બહુ હેરાન થઈએ છીએ. અન્ય રિક્ષા ચાલકો છો. કાકા રિક્ષા ચાલક છો, શું કહેશો હડતાલને લઈને? मालूम नहीं था, हम तो अभी आए थे. हड़ताल है क्या? आज धंधा कैसे करोगे? आज धंधा नहीं होगा, आज तो हड़ताल है. तो फिर कितनी परेशानी, धंधा नहीं करोगे तो घर पे फिर? तो वही तो समझ में नहीं आ रहा कि कैसे क्या करें. બિલકુલ, દ્રશ્ય જોઈ શકાય છે. રિક્ષાઓની લાંબી લાઈનો લાગવા માંડી છે. અન્ય રિક્ષાવાળા છે, આપણે સીધા એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. હડતાલ છે. ભાઈ, રિક્ષાના ડ્રાઈવર છો? તો આવો ભાઈ, અહીંયા આવો. કેમ એમ કરો છો? બિલકુલ જોઈ શકાય છે રિક્ષા ચાલકોની લાંબી લાઈનો લાગી છે. અન્ય એક રિક્ષા ચાલક આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. ભાઈ, શું નામ આપનું? સુનિલભાઈ તોતારામભાઈ પરદેશી. શું કહેશો, હડતાલ છે આજે?
બસ સાહેબ પહેલાં એક દિવસ પહેલાં કંઈ થોડું હવે ગેસ ભરવા માટે ઊભા છે લાઈનમાં. હવે ખબર ન હતી કે ભાઈ અડધાને ખબર હતી, જેને ખબર હતી કાલે ભરી લીધું ને આજે જેને ખબર નથી આજે અમે ઊભા છીએ. તો ભાઈ ગેસ નથી, વેપાર કેવી રીતે કરશો? આજે સ્ટોપ સાહેબ, કંઈ નહીં, હવે ઊભી રહેશે રિક્ષા. બીજું હું તો હવે રાહ જોશું અમે. 12 કલાકની 24 કલાકની હડતાલ છે તો એ લાઈન લગાડી દીધી? ના સાહેબ, હવે ખબર ન હતી, અડધાને ખબર હતી, અડધાને ખબર ન હતી સાહેબ. બિલકુલ માર્જિન નહીં વધારવાને લઈને પંપ સંચાલકોએ તો હડતાલ કરી છે. હડતાલને લઈને સૌથી વધારે હેરાન રિક્ષા ચાલકો થઈ રહ્યા છે, કારણ કે રિક્ષામાં જો ગેસ ભરાય તો તેઓ વેપાર કરશે અને આ રિક્ષાઓ જ્યારે થંભી જાય છે ત્યારે રિક્ષામાં મુસાફરી કરનારા મુસાફરો પણ સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે. એટલે પંકજ, સરકારના આદેશ બાદ કંપનીઓની મનમાનીને લઈને સંચાલકો હેરાન થઈ રહ્યા છે, રિક્ષા ચાલકો અને રિક્ષામાં મુસાફરી કરનાર મુસાફરો બી હેરાન થઈ રહ્યા છે. જોકે એડવાન્સમાં જેમને ગેસ ભરાવ્યો છે તેમની રિક્ષા બપોર સુધી ચાલશે. બપોર બાદ કહી શકાય કે આ રિક્ષાઓ બપોર પછી સુરતની મોટાભાગની રિક્ષાઓ થંભી જશે. દક્ષિણ ગુજરાતના 250 કરતાં વધુ પંપો જ્યારે હડતાલ પર છે અને સુરતનું 70% વાહનો જ્યારે સીએનજી પંપ પર ચાલતા હોય છે ત્યારે તેની સીધી અસર સુરતમાં જોવા મળશે. જી કીર્તિશ, અમારી સાથે જોડાયેલા રહેશો. તો દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે સીએનજીમાં જે પેટ્રોલ પંપ ચાલકો છે, સીએનજી પેટ્રોલ પંપ ચાલકો છે, ત્યાં આગળ હવે આજે સીએનજી પંપ ચાલકોની જે હડતાળ છે તેના પગલે આજે 250 જેટલા સીએનજી પંપ બંધ છે. રિક્ષા ચાલકો જ નહીં, સામાન્ય નાગરિકો કે જેઓ પોતાની કારમાં સીએનજી ભરાવે છે તેમને પણ આજે તકલીફ પડવાની છે. વાત મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. દેવીનાપુરાથી મીઠા જતા રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે આધેડને અડફેટે લીધો. અડફેટે લેતા આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો. અજાણ્યા વાહન ચાલક સામે સાંથલ પોલીસમાં ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાલમાં ચાલી રહી છે. તો મહેસાણામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ આણંદ હાઈવે પર અકસ્માત થયો, જેમાં 3 લોકોના મૃત્યુ થયા. મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો. ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા અકસ્માત થયો. મૃતક 3 યુવકો ડાકોરના રહેવાસી હતા. તો હાઈવે પર અકસ્માતનો આ બનાવ આણંદની ઘટના. 3 લોકોના મૃત્યુ થયા છે. મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો છે. ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી ગઈ અને તેમાં સવાર 3 જે યુવકો છે જે ડાકોરના રહેવાસી હતા તેમના કરુણ મૃત્યુ થયા છે. દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ 0 થઈ ગઈ હતી. હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકામાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, પરંતુ જિલ્લામાં ગાઢ ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. सुहाना मसाले बनाए पनीर मजेदार. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તુર્કીમાં 15, સિરિયામાં 8 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 800થી વધુ ઘવાયા છે. આ ભીષણ ભૂકંપથી મોટી જાનહાનિના અહેવાલ છે. ભૂકંપથી ઘણી ઇમારતો જમીનદોસ્ત થઈ છે. ગેસ પાઇપલાઇન ફાટી ગઈ છે. ઇમારતો તૂટી અને ભૂકંપ બાદ ઇટાલીમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે. તુર્કીમાં ગાઝિયાટેપ પાસે ભૂકંપ આવ્યો હતો, જે સાથે સિરિયામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો. તુર્કીમાં શક્તિશાળી ભૂકંપને કારણે 35 જેટલી ઇમારતો તૂટી ગઈ. હાલમાં તૂટેલી ઇમારતોની નીચે દબાયેલા લોકો માટે રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. શક્તિશાળી ભૂકંપની તસવીરો જે સામે આવી રહી છે તે આપ જોઈ શકો છો. તુર્કીમાં આ શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા અને ભૂકંપ બાદ ઇટાલીમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે. તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જે સૌથી શક્તિશાળી કહેવાય છે, કારણ કે ભૂકંપની જે તીવ્રતા છે એ રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આપ તસવીરમાં જોઈ શકો છો કે ધરતી ધણધણી ઉઠી હતી અને જે સામાન મુકાયેલો હતો જે મોલ્સની અંદર એ પણ નીચે પડી ગયો હતો. 35 જેટલી ઇમારતો તુર્કીમાં જમીનદોસ્ત થઈ ગઈ છે અને તેની નીચે દબાયેલા જે લોકો છે તેમને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, ગેસ પાઇપલાઇન પણ ફાટી છે.
તુર્કી અને સિરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની જે તીવ્રતા છે એ 7.8ની તીવ્રતાનો આ ભૂકંપ છે. બે અલગ અલગ તસવીર આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે જે લોકો કાટમાળ નીચે દબાયેલા છે તેઓને બહાર કાઢવા માટેની કોશિશ ચાલી રહી છે. બીજી તસવીરમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે જે મોલ્સમાં જે રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા છે તેમાં આ તસવીરો કેદ થઈ ગઈ હતી, જેમાં સામાન જે છે એ પણ નીચે પડવા લાગ્યો હતો. તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ જે ખૂબ જ શક્તિશાળી ભૂકંપ મનાય છે, કારણ કે ભૂકંપની જ્યારે તીવ્રતા 6ની ઉપર હોય ત્યારે એ ભૂકંપ સૌથી શક્તિશાળી અને મજબૂત હોય છે. આવો ભૂકંપ કોઈ પણ જગ્યાએ આવતો હોય છે ત્યારે એ ખાના ખરાબી વધારે સર્જતો હોય છે. આ ભૂકંપ બાદ ઇટાલીમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી સિરિયા અને તુર્કીમાં પૂરજોશમાં ચાલી રહી છે. ઘણા લોકો જે ઇમારતો છે તેની નીચે દબાઈ ગયેલા છે. 35 જેટલી ઇમારતો તુર્કીમાં જમીનદોસ્ત થઈ ગઈ છે. એટલું જ નહીં, અનેક વિસ્તારોમાં જે મોટા મોટા જે ટાવરો બાંધેલા છે એ પણ હલી ગયા, ઘણા પડી ગયા છે. અને ખાના ખરાબીની હજી ચોક્કસ વિગતો જે છે એ આવવાની બાકી છે, પરંતુ પ્રારંભિક જે વિગતો આવી છે તે પ્રમાણે 35 જેટલી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. 800 જેટલા લોકો ઘાયલ થયા છે. તુર્કી અને સિરિયા આ બંને દેશની અંદર આ ભૂકંપના આંચકા અનુભવાયા. તો શક્તિશાળી ભૂકંપ અને ઇમારતો જમીનદોસ્ત થઈ છે. 7.8ની તીવ્રતાનો આ ભૂકંપ છે. આને કારણે ગેસ પાઇપલાઇન પણ ફાટી ગઈ. અનેક લોકોના ઘર તહેસ નહેસ થઈ ગયા. અને આ તસવીરોમાં જોઈ શકાય છે કે જે મોલ્સમાં રાખવામાં આવેલો સામાન છે એ પણ વેર વિખેર થઈ ગયો, નીચે પડી ગયો. ઘણી ઇમારતો જે છે એ જમીનદોસ્ત થઈ ગયા બાદ જે બચાવની ટીમો છે એ તુરંત સ્થળ પર આવી અને જે લોકોને દટાયેલા છે તે લોકોને બહાર કાઢવા માટેની કોશિશ હજુ ચાલી રહી છે. બનાસકાંઠામાં પાલનપુરના લાલાવાડામાં માં અર્બુદાના 108 સહસ્ત્રચંડી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. 4 દિવસ રજત જયંતિ કાર્યક્રમમાં 10 લાખથી વધુ લોકોએ માં અર્બુદાના દર્શન કર્યા. 7 માળની બનાવેલી યજ્ઞશાળામાં સતત 3 દિવસ સુધી 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 1500 યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી. 3 દિવસ ચાલેલા 108 કુંડી મહાયજ્ઞમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના ચૌધરી સમાજના લોકો અને સર્વ સમાજના લોકો પણ દર્શનાર્થે પહોંચ્યા. 8 લાખ જેટલા લોકોએ ભોજનની પ્રસાદી લીધી. લોકોને અગવડતા ન પડે તે માટે ખાસ આયોજન થયું. 100 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી, જ્યારે એક સાથે 20,000 લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. હું ખૂબ પ્રસન્ન છું કે મારો સમાજ હવે આમાં સંગઠન અમારું થાય, કુરિવાજો બંધ થાય, વ્યસન મુક્ત થાય અને અમારા સંસ્કારના ઊંડા મૂળ સુધી ઉતરી અને અમારા બાળકો ખૂબ ઉન્નતિ કરે, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે, ધાર્મિક રીતે પણ અમે ખૂબ જ મજબૂત થઈએ એવી હું મા અર્બુદાને પ્રાર્થના કરું છું. અને મા અર્બુદાએ સાક્ષાત અહીંયા હાજર થઈને અહીંયા અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે. પંચમહાલના કાલોલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમનું આયોજન થયું. 500થી વધુ સેવકે ત્રિશૂળ દીક્ષા લઈ અખંડ હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં સહભાગી થવા આહવાન કર્યું. હિન્દુ ધર્મના પ્રચાર, ગાયોના રક્ષણ, લવ જેહાદની ઘટના અટકે તે માટે કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં સાધુ સંતો, વીએચપીના સહમંત્રી, રાજકીય અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. त्रिशूल दीक्षा यानी भारत को संवैधानिक हिंदू राष्ट्र बनाने की दीक्षा. एक भी व्यक्ति का धर्मांतरण न हो, लव जिहाद से हमारी एक भी बहन बेटी प्रताड़ित न हो, एक भी संत प्रताड़ित न हो, एक भी मंदिर न टूटे. हिंदू धर्म रक्षा के लिए संकल्प लेने के लिए युवा एकत्रित आए थे. તાપીના બંધારપાડા ગામમાં ગીધમાળી ડુંગર પર મરિયમ માતાના મંદિરે મેળો ભરાયો હતો. છેલ્લા 28 વર્ષથી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ રવિવારે આ મેળો ભરાતો હોય છે. આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થે લોકો આવે છે. ખ્રિસ્તી ધર્મમાં માનનારા આદિવાસી સમુદાયના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે મરિયમ માતાનું મંદિર. મેળો ભરાય છે. અહીં જાત જાતના લોકો, બધી જ જાતના, બધી ધર્મના લોકો માતા મરિયમની આસ્થા લઈને આવે છે.
192માં સમાધિ મહોત્સવની ઉજવણી થઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન સ્વયંસેવકોએ 1500 કિલો સાકર અને 500 કિલો કોપરાની ઉછામણી કરી. મહાસુદ પૂર્ણિમા પર સંતરામ મંદિરમાં દર વખતે સાકર વર્ષા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ પ્રસાદી લઈ ધન્યતાનો અનુભવ કરે છે. ઉજવણીના અદ્ભુત આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા.